સત એટલે અસ્થિ. એક અસ્તિત્વમાંથી બીજું અસ્તિત્વ પ્રગટ થાય ત્યારે પેલું અસ્તિત્વ નષ્ટ ન થાય, એનું નામ પૂર્ણ. આ ધરતીમાંથી કેટલું અનાજ ઉગે છે, ધરતીમાં કાંઈ ઓછું થાય છે મારા વાલા? આ વાદળમાંથી કેટલો વરસાદ વરસે, બીજે વર્ષે એટલો જ આવે છે ને. એક માતામાંથી પુત્ર કે પુત્રી રૂપે બીજું અસ્તિત્વ પ્રગટ થાય ત્યારે પણ માતાનું સમગ્ર અસ્તિત્વ કાયમ રહે. માતા અને તેનું સંતાન બંને પૂર્ણ દેખાય છે. આ તો ભૌતિક અસ્તિત્વની વાત થઈ. આ જ પ્રકારે એક ઈશ્વરમાંથી અનંત વિશ્વના નિર્માણ થયા, છતાં ઈશ્વર ઘટ્યો નહીં કે વધ્યો નહીં. પ્રભુમાં કેટલા બ્રહ્માંડ છે, છતાંય પ્રભુમાં વધઘટ થતી નથી. ઠાકોરજી એકવાર ભક્તોની પાછળ પાછળ જતા હતા, તો નારદજી આવ્યા. એ કે પ્રભુ મારે એક વાત પૂછવી છે. કે ના, મારે નથી સાંભળવી. નારદજીએ ચરણ પકડી લીધા. પ્રભુ પરવશ ક્યારે બને ખબર છે? જ્યારે તમે ચરણ પકડી લ્યો ને, એટલે જ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના રોજ ચરણ સ્પર્શ કરીએ. ઠાકોરજી કે તું મને છોડતી નથી તો હું પણ તને ક્યારેય છોડીશ. પણ આ બધું ક્યારે? ઘરે પ્રભુ હોય તો. મંદિરમાં ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવા દે મારા વાલા, ત્યાં સ્નાન કરાવવા દે, ત્યાં પલને ઝુલાવા દે, ત્યાં શ્રૃંગાર કરવા દે. આ બધું તો આપણા ઘરે આપણા માથે બિરાતા, અને આપણે પાછી એની યાર વાતોય કરીએ. એને ધારણ ન કરવું હોય ને એ વડું કરી નાખે. તમારે બધાને થાય છે ને એવું? સાક્ષાત છે. એક વૈષ્ણવને ત્યાં ઠાકોરજી પધાર્યા, પછી આપણે રાજભોગ ધરાવીએ ટેરો દઈએ ને, મંગળ ભોગ ધરાવીએ તો ટેરો દઈએ. તો મંગળ ભોગ ધરાવ્યો ને, એ બેન ટાઈમમાં બેઠા, એટલે એના વરને કીધું કે હવે તમે ટેરો લઈને કીર્તન. એ કે ભાઈ મને કીર્તન બીર્તન ગાતા ન આવડે. એ કે સારું ટેરો લઈ લ્યો. ટેરો લઈને મંગળ ભોગ ધરાવીને સરાવીને પછી એમણે શ્રૃંગાર કર્યા. એટલે એના વરને કે હવે શ્રૃંગાર થઈ ગયા હોય ને તો ટેરો દઈને ખીલો ના મૂકો. અને આપણે તો દૂધઘરની સેવા છે, એટલે અંદર મેં બધું પેડા ને તૈયાર છે, તો કટોરીને બધું સાજો. એટલે એના વરે પછી સાજીને રાજભોગ ધરાવવા ગયા. ટેરો લે તો ટેરો આવે જ નહીં. 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ. એટલે એના વર બહાર આવીને કે આ ટેરો તો મારાથી. એ કે અલા હરખી રીતે દોરી કરો, આવી જાય. એ તો તમને ટેવ ન હોય ને એટલે એવું લાગે. ઓલા ભાઈએ 20 મિનિટ ટ્રાય કરી, ન આવ્યો ટેરો. પરસેવે રેપઝેપ થઈ ગયા. એક રૂમ રસોડામાં ભાડે રહેતા હતા અને પ્રાઇવેટમાં નોકરી કરતા હતા, એટલે ઓફિસ જવાની ઉતાવળ હતી. મોટા માણસો ઓફિસ મોડા પહોંચે તો કોઈ ન પૂછે, સમજ્યા કે નહીં? એટલે ઓલા ભાઈએ કીધું એ હવે મારે મોડું થશો, પછી મારી અડધી કપાઈ જશે રજા. ઓલા બેન કે ફરી એકવાર ટ્રાય કરો. અંદર ગયા ને તો ઓલું દર્પણ બતાવ્યું હતું ને, એમને ઊંધું પડ્યું હતું. એટલે ઓલા ભાઈ કે બતાવ્યું કે નહીં યાદ નથી, એમ કરીને ફરી બતાવ્યું તો ગુંજા માળા ધરવાની રહી ગઈ હતી. એ ધરાવી અને ટેરો આવી ગયો. પ્રભુ સાક્ષાત છે અને છે જ. મને ને તમને બધાને અનુભવ થતા હોય. હા, તો નારદજીની વાત કરી. ભક્તોની પાછળ ભગવાન જાતા ઠાકોરજી. નારદજીએ ચરણ પકડી લીધા. એ કે પ્રભુ મને તમારી એક વાત નથી સમજાતી. એ કે બોલ. એ કે ભગવાન ભક્તોની પાછળ ચાલે કે ભક્તો ભગવાનની પાછળ? એ કે નારદ એ વાત તને ન સમજાય, જા.
એ કે પ્રભુ જ્યારે વૈષ્ણવોની ભક્તોની વાત આવે ત્યારે કાયમ એમ કહો, તને ન સમજાય. નારદજી ત્યાં ચરણ પકડીને બેસી ગયા. હવે આગળ હાલો લ્યો પ્રભુ. ત્યારે ઠાકોરજીએ કીધું, સાંભળ નારદ, મારા એક એક રૂવામાં હજારો કરોડો બ્રહ્માંડ છે. મારા ભક્તો, મારા વૈષ્ણવ ચાલે ને, એના ચરણની રજ ઉડે ને, એ મારા ઉપર પડે ને તો બધા બ્રહ્માંડ પવિત્ર થઈ જાય છે. નારદ, એટલા માટે હું મારા ભક્તોની પાછળ પાછળ ચાલું છું. આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તાઓ નથી કવિની. આ બધું ખરેખર હકીકત છે. આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. આટલી કટોરીમાં દૂધ ધરીએ તો આરોગે છે કે નહીં? આટલી કટોરીમાં મિશ્રી હોય. મારો પ્રભુ ભાવ જુએ છે, ભાર નથી જોતો. હવે કે છે વિશ્વ તેનામાં ઘણા લય પામ્યા ત્યારે તે વધ્યો ને. એવી જ રીતે બ્રહ્મમાંથી કરોડો જીવોની ઉત્પત્તિ થઈ, છતાં બ્રહ્મત્વ પરિપૂર્ણ રહ્યું. કોલસામાંથી સેંકડો તણખા નીકળે તો કોલસો નાનો થાય, પણ ભગવાનમાં આવું બનતું નથી. પૂર્ણતાનું બીજું લક્ષણ છે ચિદંશ. ચિત્ત એટલે જ્ઞાન. જ્ઞાન આપવાથી ક્યારેય ઘટતું નથી. જો જ્ઞાન આપવાથી ઘટતું હોય તો વક્તા જેટલી વાર બોલે એટલી વાર ખાલી થઈ જાય ને, તો કોઈ સત્સંગ જ ન કરે. એ કે આપણું નથી કરવું. પણ જેટલું તમે બીજાને આપો ને એટલું પ્રભુ વધારે છે. પેલા સૌરાષ્ટ્રમાં તો દરેક ઘરે સત્સંગ થતો ને. અમારે દરેક ઘરે, એટલે કે 10-12 વૈષ્ણવ આજુબાજુ રહેતા હોય. આ જ્યારથી સત્સંગ બંધ થયો ને મારા વાલા, ત્યારથી બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પૂછ નથી કરાવતા. પેલા તો બ્રહ્મ સંબંધ લે ને એટલે હાથ બે જોડીને કે, જે રાજ હવે સી આજ્ઞા છે. એટલે તરત ગુરુદેવ કે, હવે ઠાકોરજી પધરાવો અને આનંદ કરીને લાડ લડાવો. વલ્લભનું એક જ સ્વપ્ન હતું, કેમ 3 પૃથ્વી પરિક્રમા કરી ચાલીને મારા એક એક વૈષ્ણવના ઘરે, મારા એક એક વૈષ્ણવના માથે મારા ઠાકોરજી બિરાજતા હોય. વૈષ્ણવનું ઘર એને મંદિર બનાવવું હતું. અને અત્યારે તમે જુઓ, બધાને ઠાકોરજી નથી જોઈતા. એ કે ઈલાબેન ગોળા બંધણી થઈ જાય, પછી ક્યાંક જવું હોય ને તો આમ થાય. તમારા છોકરાને ક્યાંય મૂકીને જાવ છો? ઠાકોરજી વિના ઘર મંદિરિયા સુન, અરે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે. ઠાકોરજીની ઝાંખી. ગોકુળનાથજીના વચનામૃત છે. વચનામૃતમાં ઘણાએ પૂછ્યું, જેરાજ રાવણનું સૂતક કોણ પાડે છે? સમજ્યા કે નહીં? જેના ઘરે ઠાકોરજી ન હોય બધા રાવણનું સૂતક પાડે છે. અને પેલા બહુ હતું આઘા ને ઓરું ને દૂર ને. હવે તો નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને તમે પ્રભુ પાસે જાઓ. ખાલી પ્રસાદ અને સામગ્રીનું ધ્યાન રાખો, અને 4 દિવસ દીકરી કે દીકરા ઓવો ટાઈમમાં થતી. બસ આના સિવાય કાંઈ અઘરું નથી. તમે જે બનાવો એ ધરો એ સરાવો, અને સરાવો એ લ્યો. જ્ઞાન આપવાથી કદું ઘટ્યું નથી. જ્ઞાનનો સ્વભાવ જ પૂર્ણ છે. પછી તે જ્ઞાન પુસ્તકનું હોય કે આત્માથી જાગૃત થયેલું હોય. એવી જ રીતે ત્રીજો સ્વભાવ આનંદનો.
આનંદ આપવાથી કદી ઘટતો નથી. જો આપવાથી આનંદ ઘટતો હોત તો આ દુનિયાએ આનંદ આપવાની ચેષ્ટા કદી ન કરી હોત. જ્યારે આપણા અંતઃકરણમાં આનંદનો ઉભરો આવે છે ત્યારે આપણે દોડીને બીજાને આનંદિત બનાવ. આપણા ઘરે દીકરો આવ્યો હોય ને તરત 50 જણને કહીએ અમારા ઘર લાલો આવ્યો, અમારા ઘર લાલો આવ્યો. આપણે નવું ઘર લીધું હોય તરત કહીએ અમે ઘોડો મૂકી આવ્યા હો, નવી ગાડી આવી. આપણે આનંદ બધાને વેચીએ છીએ અને આનંદમાં બધા રાજી થાય છે. પણ જેના ઘરે પ્રભુ બિરાજતા હોય એના ઘરે કાયમ આનંદ જ છે. આનંદ આપવાથી કદી ઘટતો નથી. આમ સત-ચિત્ત આનંદ એ ત્રણેયનો સ્વભાવ પૂર્ણતા વાળો. મહાપ્રભુજીને એવી મહેચ્છા હતી કે જેમ ભગવાન પૂર્ણ તેમનો અંશ એટલે કે જીવ પણ પૂર્ણ થવો જોઈએ. જીવમાં સત-ચિત્ત છે, માત્ર આનંદની જ ખામી છે. જો કાંઈ થાય ને એટલે આપણે વ્યથિત બહુ જલ્દી થઈ જઈએ. ઘરમાં આમ એટલું સરસ બધું ચાલતું હોય ને જો ઘરાક દીકરાએ વડચકું તોડ્યું હોય, સાંજ સુધી મનમાંથી જાય છે. હજી સંસાર આપણને હર્ટ કરે જ. પ્રભુ કે હું બેઠો છું શું કામ ચિંતા કરસ? પ્રભુ પર વિશ્વાસ હોય તો કોઈ આપણને હર્ટ કરી શકતું. દરેકમાં પ્રભુની લીલા. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવો નહીં. એકવાર મનમાં થાની લઈએ ને મારા ઠાકોરજી મારું ક્યારેય અહિત કરશે નહીં. પણ આપણે હજી હું કાંઈ બાકાત નહીં, કાંઈ થાય ને મારી હારે જ આવું થાય છે ને આપણને બધાને. પણ આટલું બધું આપણી યારે સારું થાય તો આપણે કોઈ નથી કહેતા આ બધું સારું મારી સાથે જ થાય છે. કહીએ જ કોઈને ક્યાંક જરાક હર્ટ થયો એટલે મારી યારે ઠાકોરજી આવું કરે છે. પણ ઠાકોરજી જરાય ખોટું નથી લગાડતા. એ તો કે મારો છે ને હક છે. જો પ્રભુ આપણને મારો ગણે પણ આપણે સંસારને મારો ગણીએ છીએ. મારા દીકરાએ હટ કર્યું ને મારી વોવે આમ કીધું, આજે મારા પાડોશી મને ટોન્ટ મારી ગયા રે બેન એમાં ને એમાં. જીવાત્મા પૂર્ણ આનંદ પ્રાપ્ત કરે તો પરમાત્માને જીવાત્મામાં કોઈ ભેદ દેખાય નહીં. આપણી પાસે બધું હોવા છતાં બધું અધૂરું છે અને તે થોડું કડવું પણ છે. ભગવાન પાસે બધું છે તે બધું પૂર્ણ છે અને મધુર. જીવ પોતાની અપૂર્ણતા છોડી પૂર્ણતા પ્રાપ્ત કરે એવો માર્ગ બતાવવા માટે જગતગુરુ શ્રી વલ્ભાચાર્યજીએ 16 ગ્રંથો લખ્યા. અહીં પણ દેવોએ ઈશ્વરની પૂર્ણતાનું દર્શન કરી પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે 16 શ્લોકોમાં સ્તુતિ કરી. આ સ્તુતિના શબ્દો અતિ સુંદર છે. બ્રહ્મા ભ્રવસ્વ સત્રેશ મુનિભિરા નારદાધિભી દેવે સાનુચરે સાકમ ગિરવિભૂષણે મયુર. સ્તુતિ કરવા માટે ક્યાં દેવો આવ્યા? તો કે બ્રહ્માજી, શંકર, નારદ વગેરે મુનિઓ અને સર્વ દેવો ઉપસ્થિત છે. આ શ્લોકમાં ભગવાનના માટે વૃષણ શબ્દ વાપર્યો. આજ સુધી આપણે ભગવાન માટે ઈશ્વર, પરમાત્મા, પરબ્રહ્મ એવા શબ્દો સાંભળ્યા, પરંતુ વૃષણ શબ્દ આપણને નવો લાગશે. આ શબ્દ સમજવા જેવો છે. વર્ષતી ઇતિ વૃષ, જે વર્ષણ કરે, જે કૃપાની વર્ષા વરસાવે એને કહેવાય વર્ષણ. આપણા ઠાકોરજી કૃપાનો વરસાદ વરસાવે જ છે. 1 મહિના પહેલા અસારવામાં ગયા હતા તો 16 જણા એક ઘરમાં રહીએ. કેટલા? એમાં 3 દીકરા ને વહુઓ ને એના છોકરા ને બા દાદા ને. એટલે મને કે અમે તમને એક વાત કરવા આવ્યા. મેં તો કોણ?
એ કે અમારા બા દાદાને 50 વર્ષ પૂરા થાય શીલા આંટી. મેં કીધું વાહ ભાઈ વાહ. મને કે તમે આવશો? હવે મારી એકમાં ખરાબમાં ખરાબ કોટે હોય તો એક મેં કીધું તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? મને કે હા. એટલે મને એક ભગવતીએ શીખવાડ્યું, હા પાડે એટલે પૂછવાનું કોને પુશ કર્યા? એટલે મેં પૂછ્યું તમારે કોને પુશ કર્યા? એ કે એ હજી છે ને કૃપા થશે ને ત્યારે થશે. 16 જણા બા દાદાના લગ્નને 50 વર્ષ થયા અને હજી કૃપા થાય ત્યારે. મેં કીધું મારા વાલા, વરસાદ તો વરસે જ છે, અનરાધાર આ ધરતીને તૃપ્ત કરી દે જ. ઓલા બી વાવ્યા હોય ને એમાં કોટા ફૂટે જ. ઓલો ચાતક પક્ષી રાહ જોઈને જળ પીએ જ. નદીઓ બધી રાજી થાય, ભરપૂર થાય. પણ તમે એકલા છત્રી લઈને ઊભા છો. છત્રી લઈને ઊભા હોય તો કૃપાનો વરસાદ વરસે. મેં કીધું સોરી મારવાલા, ઠાકોરજી પુશ ન હોય તો હું આવતી નહીં. વલ્લભે એવી કૃપા કરી, 11 એમને ઠાકોરજી પુશ થઈ ગયા. પછી 12 ફોન આવ્યો, ઈલા આંટી. મેં કીધું મેં સાંભળી લીધું, પણ અધિક મહિનો છે ને મારવાલા. મેં કીધું જો 50 વર્ષ છે ને આખું ઉજવાય, એટલે અધિક મહિનો હું ક્યાંય નથી જાતી, તમે ગૌશાળામાં આવજો. 1-2 દિવસમાં આવશે. મારો કહેવાનો આશય જ, પ્રભુ આપણા ઘરે આવવા તત્પર છે, પણ આપણે દ્વાર બંધ કરી દઈએ તો. દેવોએ વિચાર કર્યો અમે ભગવાનની સ્તુતિ કરીશું એટલે ભગવાનના કૃપારૂપી વાદળો અમારા ઉપર વરસી જશે. આમ ભગવાન કૃપા દ્રષ્ટિ કરનારા હોવાથી તેમના માટે વૃષણ શબ્દ વાપર્યો છે. વૃષ શબ્દનો બીજો અર્થ છે ધર્મ. દેવો ઈચ્છે છે કે ભગવાનમાં રહેલો વાસ્તવિક ધર્મ અમારામાં સંક્રાંત થાય, માટે તેમણે ભગવાન માટે વૃષણ શબ્દનો પ્રયોગ કર્યો. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્ય સ યોનિઃ નિહિતમ ચ સત્યે સત્ય સ સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. દેવોના આજે દેવકી માતાના ઉદરમાં બિરાજેલા શ્યામ સુંદર ત્રિકાળબાને સત્ય સ્વરૂપે જણાય છે. દેવો સમજે છે કે જેને જન્મ અને મરણ હોય તે સત્ય નથી. જે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેવાનો, જે અનાદિ અને અનંત છે તે સત્ય. જો આપણે ભૂતકાળમાં હતા, અત્યારે છે, પણ ભવિષ્યમાં અમરપટ્ટો લખાવીને આવ્યા છે? હા ના તો કયો મારવાલા. આજે અહીંયા બેઠા છીએ બધાને આપણે પૂછ્યું મારા સહિત કેટલા વર્ષ થયા, તો બધાય કહેશું. હવે આમાંથી હું બધાને પૂછું કે હવે કેટલા વર્ષ રહેવાના ભૂતલ પર? એકાદ જણ તો કયો. હે, પરીક્ષિતને તો 7 દિવસની ખબર હતી, મને ને તમને એક અક્ષરની ખબર નથી, છતાંય જીવીએ છીએ એવી રીતે જાણે અમરપટ્ટો લખાવીને આવ્યા હોઈએ. ઘરે કાંઈ વાત થાય એટલે આપણે શું કહીએ, હમણાં રહેવા દે ને પછી કાબ આવશે. તમે તો બધા, અમારે એક સંબંધી છે, કરોડો રૂપિયા. એટલે આ પેલું પુરુષોત્તમ મહિનો છે ને, એટલે એને દીકરાને દીકરો મારા ઘરે આવ્યો. એનું નામ દેવ છે.
મને કે ઈલાંટી આ બધું તમારું મારી બા 24 કલાક સાંભળે, મારી બાના હવે અમારે જરાય જરૂર નહીં એમ કે. એ કે હવે તમે આવો કે ના આવો, ઈલાબેન તો મારી હારે જ હોય છે. પણ હવે એ કે એક એવી વાત છે, મેં કીધું લૌકિક હોય તો મારે સાંભળવી નથી. મને કે મને ખબર છે પણ મારે કરવા નહીં. મેં બોલ. એ કે બા પાસે કેટલા પૈસા છે અમને ખબર નથી, અમારે જાણવું નથી. પણ ઈલાંટી અધિક મહિનો છે, પુરુષોત્તમ મહિનો, તો અમારે વ્રજમાં 10 લાખ રૂપિયા બાને લઈને વાપરવા છે. તો બાને પૂછ્યું એટલે શું કે ખબર છે? ભાઈ આ અધિક રહેવા દે ને, આવતા અધિક વાત. સમજણ પડી? અમર પટ્ટો હંમેશા મારા વાલા હાથે સાથે. એટલે કે બાને અમે કીધું આવતો અધિક, એ કે હું ન હોય તો તમે કરજો ને. જો પાછળ કરે કે ન કરે, આપણે લેવા નહીંતર દેવા. એક ભાગવત મેં વાંચ્યું ને, એમાં લખ્યું હતું કે હું અને તમે નીતિથી પૈસા કમાણા હોઈએ, મહેનત કરીને કમાણા હોઈએ, એક એક પાય ભેગી કરી હોય. તું ને તિનકા ચૂન કર નગરી એક બસ. આપણે કેવી રીતે ભેગા કર્યા હોય. હવે એ પૈસા આપણે વાપરીએ નહીં સારા કાર્યમાં, ઓલા બાકી આવતા અધિકે. અને પૈસા આપણા પછી આપણા છોકરાઓ દારૂ જુગાર વ્યસન ગમે ત્યાં વાપરે ને, તો એનો દોષ પણ આપણને જ લાગે. એટલે જેટલું બને એટલા સારા કાર્યો આપણા હાથે આપણે જ કરીને જવા, પાછળવાળાની રાહ જોવી નહીં. અમને ખબર છે કે દેવકીજીના ઉદરમાં છો એટલા તમે નથી. તમારો જન્મ થવાનો છે અને જન્મીને તમે દેવકીજીના પુત્ર થવાનો એ વાત સાચું નથી. આ તો દુનિયાને દેખાડવાનો આભાસ છે. પ્રભુ કઈ જન્મે ખરા ગર્ભમાં જાય ના. પણ આ બધી લીલા ન કરે તો આપણને આ બધો આનંદ આવે? આ દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા ને રાસ લીલા, નૌકા વિહાર લીલા, જળ વિહાર લીલા ને નવવિલાસ લીલા ને અન્નકૂટ લીલા ને કેટલી પ્રભુની લીલા. કોઈ મણિયારો બને ને, કોઈ જોશીડો બને ને, કોઈ ગારુડી બને ને, કોઈ બંગડી વેચવા વાળો બને. એ બધો મારો પ્રભુ જ બને. તમે આવો ભગવાન જોયો ક્યાંય? અમારો કૃષ્ણ જ આવો છે. કૃષ્ણમાં બધા અક્ષર વાંકા ને મારવાલા, એમ એની લીલા એ બધી ટેઢીઓ. આજે જ હું એક પુસ્તક વાંચતી હતી, તેમાં સુરદાસીનું એક કીર્તન હતું. પણ 2-2.5 કલાક થાય એટલે નથી કહેતી, પણ આ રહી જા. પણ 2 મિનિટમાં કહી દો. જબ તેરે ટેઢે દિન આયે. આપણા બધાના જીવનમાં બધા દિવસો સરખા નથી હોતા. હોસ્પિટલમાં દાખલ કરે ને, કાર્ડિયોગ્રામ સીધો આવે એટલે બહાર આવીને કે સોરી. પણ આમ આડો અવડો આવે ને વચી જાય એમ છે.